મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું। મિત્રો આ છે ખોડલધામ। મિત્રો કાગવડ આવી ગયા છીએ આપણે ખોડલધામ દર્શન કરવા માટે। મોટું બેનર લગાવેલું છે ખોડલધામનું, આપણે જેવી એન્ટ્રી કરી એવી। વાતાવરણ ખૂબ મસ્ત છે, ઝરમર વરસાદ ચાલુ છે અને આ કાગવાડ જવાનો મેન રસ્તો છે। આગળ આગળ જવાનું। ખોડલધામ મંદિર જ્યાં આપણે આવી ગયા છીએ અને 4:15 થઈ છે। મિત્રો ફાઇનલી આપણે ખોડલધામ મંદિર આવી ગયા છીએ અને તમે જો આ મંદિર દૂરથી જ એટલું સુંદર લાગે છે જોવામાં, અને અહીંયા ઝાડ ને બધું તમે જો કલાકૃતિ ખૂબ જ સુંદર દેખાય છે। મિત્રો અહીંયા ઓટોમેટિક એસ્કેલેટર છે, કોઈ ઉંમરલાયક લોકો હોય જે સીડી ના ચડી શકતા હોય તેમના માટે અહીંયા ખૂબ સારી એવી સગવડ છે। બધી અલગ અલગ છે મૂર્તિ બેટો, બધી મૂર્તિ અલગ અલગ છે, કલાકૃતિ જો ખાલી। બધી મૂર્તિ અલગ, વાળી ગાડી છે, કોઈને પગમાં તકલીફ હોય તો એને ઉપર જવા માટે લિફ્ટ સુધી પહોંચાડે છે આ ગાડી। અહીંયા ચા ઘર છે, મારા ખ્યાલથી અહીંયા ચા પ્રસાદ તરીકે આપવામાં આવે છે, જોઈએ આપણે ટ્રાય કરીએ। કાકા ફ્રી છે ચા? પ્રસાદ તરીકે છે? પ્રસાદ છે તો અહીંયા પ્રસાદ તરીકે ચા આપવામાં આવે છે। મિત્રો ચા પ્રસાદ તરીકે આપવામાં આવે છે। ચા ખૂબ સારી છે।
ખોડલધામ ફૂડ કોર્ટ, ખોડલધામ ફૂડ કોર્ટ. તો મિત્રો ખોડલધામ ફૂડ કોર્ટની અંદર અમે 40 રૂપિયાની ગાંઠિયાની ડીશ લીધી છે અને 40 રૂપિયાના ગરમ ભજીયા લીધા છે. આ ભજીયા જોડે ખજૂરની ચટણી છે અને ગાંઠિયા જોડે ખટ્ટી મીઠી તીખી ચટણી છે અને એક આ પપૈયાનો સલાડ છે અને મરચાં. ગાંઠિયા જોરદાર ટેસ્ટ છે. 40 રૂપિયા પૂરેપૂરા વસૂલ છે. અને હવે આપણે ભજીયું ટેસ્ટ કરશું અહીંયા. ચટણી જોઈએ કેવી છે. ભજીયું બી ઠીક ઠીક છે. બહુ વધારે સારું નહીં, બહુ વધારે ખરાબ નહીં, મીડિયમ છે. બાકી ગાંઠિયામાં પૂરેપૂરા પૈસા વસૂલ છે. 40 રૂપિયાના ગાંઠિયા છે પણ પૈસા વસૂલ છે કેમ કે આની ચટણી બહુ જોરદાર છે. મને તો આમના ગાંઠિયા અને ભજીયા બહુ મજા આવી ગઈ. બીટું તને કેવા લાગ્યા? ગાંઠિયા કેવા છે? મસ્ત. આ ગાંઠિયાની ચટણી જોરદાર આવી છે ને? 40 રૂપિયા વસૂલ છે ને? અને ભજીયા